ભાઈ માતુશ્રીનો ઓર્ડર આવી ગયો છે કે બનાવવાની છે ચા. ચા બનાવતા હતા ને તો એક આ મિસ્ટેક થઈ ગઈ છે. જો તપેલી અડધી કાળી થઈ ગઈ છે. આજે આપણા ઘરે આવી ગયા છે મોટા મહેમાન. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ આપણે 2 વાગે શરૂ કર્યો. ક્યાં? તો ધાબા ઉપર. આપણે દરરોજનો વ્લોગ શરૂ કરીને સ્પેશિયલ આપણે ધાબા ઉપર આવવું પડે, કારણ કે હેઠે બધાનો અવાજ એવો બહુ હોય ને તો વ્લોગ શરૂ થાય નહીં. કાલ ભાઈ એટલી દ્રાક્ષ ખાધી ને, અને આજે બસ એટલી દ્રાક્ષ વધી છે. અને કાલ બહુ ખાઈ લીધી. ના જો કાળિયો ઠેકડા ઉપર ઠેકડા મારે છે. ઠેકડા મારે માને. અને ભાઈ સવારમાં આપણે રેડમીના ફોનથી શૂટિંગ કરતા અને અત્યારે આપણે રિયલમીનો ફોન આપણી પાસે આવી ગયો છે. તો ગમે એ હોય આપણે શૂટિંગ કરવાનું કામ છે, આપણે વ્લોગ બનાવવાનું કામ છે. આવી ગયા આપણે નીચે, અને કંઈક નીચે જોઈ લઈ ખાવાનું બની ગયું હોય તો. આપણે જો ભાઈ 2 વાગે ખાઈ લીધું હતું તો પણ કંઈક સફરજન કાંઈ પડ્યું છે અને કરી દો બંધ. તો દિશાંત ગયો છે એનએમએમએસની પરીક્ષા દેવા, એટલે એની સાયકલ ને બાજુમાં મારી સાયકલ બે આજ પડી છે ઘરે. ભાઈ માતુશ્રીનો ઓર્ડર આવી ગયો છે કે બનાવવાની છે ચા. ભાઈ આપણી કડક ચા હવે રેડી થઈ જાય થોડાક જ સમયમાં. અને હા, તમને ખબર ન હોય ને તો કહી દઉં, મને ચા બનાવતા મને આવડે છે. કોઈ કોમેન્ટ ન કરતા, કાંઈ નથી આવડતું. અને હજી જો ચા આપણી ઉકળે જ છે. બસ હવે થોડીક આપણે ઉકાળો આવી જાય એટલે આપણે મૂકી દેવું. બસ ચાલો ભાઈ, ચા રહી તૈયાર. ચા ભાઈ થઈ ગઈ છે તૈયાર. ચા બનાવતા હતા ને તો એક આ મિસ્ટેક થઈ ગઈ છે. જો તપેલી અડધી કાળી થઈ ગઈ છે. આનું કારણ શું છે એ મને કોમેન્ટમાં કહેજો. શું લેવા થાય? અડધી તપેલી કાળી થઈ ગઈ આવે જ છે. આજે આપણા ઘરે આવી ગયા છે મોટા મહેમાન. મોટા મહેમાન એટલે અને યથરો ને તોરણ સિવાય બીજું કઈ દેખાય નહીં. કા તોરણ ભેગું કોણ હોતી? અને આ જો દઈને આવો પરીક્ષા પાસ છો કે ન પાસ એ તો હજી સરકાર કરે ઈ ઠીક. પરીક્ષા દઈને આવો. શેની ચાવી છે ઈ? હોન્ડાની છે, ચાવી મળી ગઈ. આને તમે વ્લોગમાં કોઈ જોતા નહીં. સ્કીપ નો કરતા જોજો. પૈસા કમાવાના છે. હોન્ડા ભલે તને નવી હોય. આને જો ભાઈ તોરણ એક દેખાઈ ગયું છે. વગાડ હતી એલા તો દડાનો ખેઈ નાખતો. હાલો તો યથરવા ભાઈ આપણે આવી ગયા છે ને આજે આપણે એને રમાડવાના છે. અને તમને કહી દઉં, એ મહાકાલનો બહુ મોટો ભક્ત છે. અત્યારથી તે અમારા પાસે કેટલા ફોટા પડ્યા છે એના. તમારે આ વિડીયોમાં જોતા હોય તો કમેન્ટ કરજો, એટલે બીજા વિડીયોમાં મેં તમને વિડીયો એકવાર જોરથી કહી દે જય શ્રી રામ, જય શ્રી રામ. ક્યાં એનું ધ્યાન છે? એનું સામે ઓમ ઉપર જ ધ્યાન છે ને. હમણાં આપણે ટીન કર્યું ને, ટીન એને કરવું છે પાછું. પ્લાન બની ગયો છે પાછું ધાબા ઉપર જવાનો. ધાબુ તમને બતાડી દઉં તો એક સાઈડ નાનું ધાબુ છે અને એની ઉપર આ થોડુંક મોટું ધાબુ છે. અને ઓલા જેમ નાનું ધાબુ હતું એ ઓલી સાઈડ પણ છે. આ નાનું ધાબુ અને 3 ટાંકા છે, 1 2 અને આ 3. અને આ વચ્ચે કંઈક એરટેલની ડીશ. તો પહોંચી ગયા છીએ ફાઇનલી ધાબા ઉપર. અને જો આ ભાઈ ધાબે આવીને બહુ ખુશ થઈ જાય છે. હું બહુ ખુશ છું. જો ભાઈ એને મોટા થઈને તબલસી બનવું છે. સમજો, વગાડો વગાડો વગાડો. જે થાય મોટો થઈને આને તબલસી બનાવડાવવાનો છે. અરે તબલું ખાય હોતું જાય. જો ખાતો તબલું ખાતો
આપણે તબલાના માસ્ટર છીએ માસ્ટર. બો તમારે જો પૂરેપૂરો ડાયરો જતો હોય તો હું કે વિડીયો Comment કોમેન્ટ કરો, કરજો. ત્રણે જો. કાલે હા 10 કોમેન્ટ આવશે ને કે આ ડાયરો કરો તો કાલે અમે નવો ડાયરો ચડાવશું. ડાયરો ચડાવશું તમારે આટલો સ્પેશિયલ ડાયરો બનાવશું. હા જો તો યથર્વ ભાઈ આપણે આવી ગયા છે ને આજે આપણે એને રમાડવાના છે. અને જો ઓ મારો ટી-શર્ટ અને અને- મહાકાલ લખ્યું છે ઈવડે. અને તમને કહી દઉં કે મહાકાલનો બહુ મોટો ભક્ત છે અત્યારથી જ તે. આ મારા પાસે કેટલા ફોટા પડ્યા છે એના તમારે આ વિડીયોમાં જોતા હોય તો કમેન્ટ કરજો એટલે બીજા વિડીયોમાં મેં તમને વિડીયો મોટોડા મૂકી અને જો આ સામું જો આ મહાકાલના ભક્ત ભગત અલા પડી જાય એ ભગત. અને ભાઈ સવારમાં આપણે રેડમીના ફોનથી શૂટિંગ કરતા અને અત્યારે આપણે રિયલમીનો ફોન આપણી પાસે આવી ગયો છે. તો ગમે એવું હોય આપણે શૂટિંગ કરવાનું કામ છે, આપણે વ્લોગ બનાવવાનું કામ છે. બસ ચૂપ રહે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી મારા બાંગા જે વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. મિત્રો આજે આપણે કરવાનું છે આપણા પપ્પાને પ્રેન્ક કોલ. અને આપણે એમ કહેવું કે અમારી કંઈક ગાડી ભાંગી ગઈ ને તૂટી ગઈ ને એક્સિડન્ટનું, અને જોવી કે મારા પપ્પાનું શું રિએક્શન આવે અને હું મને ઘરે આવીને મારવા માંડે કે ખબર નહીં. પણ આપણે જો પ્રેન્ક કોલ કરવાનો છે તો ચાલો હવે આપણા પપ્પાને સીધો ફોન કરી આ ફોનમાંથી અને જોઈએ અને શું રિસ્પોન્સ આવે. શૂટ કરી નાખ્યો છે અને બસ હવે પ્રેન્ક વિડીયો એ તમને આ વિડીયોની પહેલાં તમને એ પ્રેન્ક વિડીયો જોવા મળશે. તો જોવાનું ભૂલતા નહીં, કારણ કે બહુ મસ્ત પ્રેન્ક વિડીયો અમે બનાવ્યો છે. ભાઈ પ્રેન્ક વિડીયોને એડિટ કરતાં બહુ ટાઈમ લાગ્યો છે, એટલે પ્રેન્ક વિડીયો આની પહેલાંનો છે, જોવાનું ભૂલતા નહીં. હેઠેથી જમી કરીને આવી ગયા છીએ અને હવે આપણે વ્લોગનું એન્ડ કરી તો કેવું રહે, સારું રહે ને? તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી જ છે. વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કરતા નવા વિડીયો સાથે. જય માતાજી.